દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શુભમ. આપ જોઈ રહ્યા છો શેર બજારના ધબકારા. તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારામાં જોઈશું ગઈકાલે શેર માર્કેટ કેવું રહ્યું, શું રહ્યો કારોબાર. ખાસ સેન્સેક્સમાં પણ જે વધારો જોવા મળ્યો, નિફ્ટીની વાત કરીએ ત્યાં પણ જે 145 પોઈન્ટનો વધારો, સેન્સેક્સમાં 513 પોઈન્ટનો જે વધારો છે તે ગઈકાલે જોવા મળ્યો. અને સાથે જ આપણે વાત કરીએ તો આઈટી અને બેન્કિંગ શેરો જેમાં તેજી જોવા મળી છે. ખાસ હવે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ આપણે ચર્ચા કરીશું કે શેમાં તેજી અને ખાસ કરીને તેમાં જોવા મળી છે અને કયા ક્ષેત્રમાં વેચવાલી જોવા મળી. આ સિવાય કયા કયા ખાસ સમાચાર ગઈકાલે રહ્યા છે શેર માર્કેટને લગતા અને તેની અસર ખાસ કરીને શું જોવા મળી છે તમામ રોકાણકારો માટે, તેની અસર કેવી જોવા મળી શકે છે અને ગ્લોબલ લેવલ પર શું સંકેત કે જે મળી રહ્યા છે, કેવા ત્યાં આપણે વાત કરીએ તો શેર માર્કેટની અસરો છે તે જોવા મળી છે. તમામ બાબત પર ચર્ચા કરીશું અને આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દોસ્તો. તો ગઈકાલે જે પ્રકારે ચર્ચા કરી હતી તે મુજબ આજે આપણે વાત કરીશું કે એવું કેવું રહ્યું માર્કેટ ગઈકાલે અને સાથે જ આજે માર્કેટ કેવું રહી શકે છે, શું ખાસ જોવા મળ્યા સમાચાર તમામ દર્શક મિત્રો માટે અને શેર માર્કેટ માટે. તો માર્કેટમાં વાત કરીએ તો માર્કેટ લેકલસ્ટર વિથ સમ પોઝિટિવ બાયસ. પોઝિટિવ બાયસ હું એટલે કહું છું કે કંઈક શોર્ટ કવરિંગ આપણને જોવા મળી છે. એટલે શોર્ટ કવરિંગને કારણે માર્કેટમાં થોડીક આમ સ્ટેબિલિટી જોવા મળી. હું પોઝિટિવ બાયસ તો એક્ઝેક્ટલી ના વર્ડ યુઝ થાય કારણ કે હજી માર્કેટ એવો પોઝિટિવ થયો નથી, બટ હા, કોશિયસલી સ્ટેબલ, કોશિયસલી પોઝિટિવ એ દેખાય છે. છેલ્લા 5 દિવસથી આપ જો તો માર્કેટ ક્યાં કંઈક 26,000 ને રિસ્પેક્ટ આપે છે અને ઓન ધ લોઅર સાઈડ 25,750-700 ને સપોર્ટ આપે છે. એટલે સપોર્ટ અને રેઝિસ્ટન્સ આ બેને બહુ માર્કેટે 5 દિવસથી 6 દિવસથી 6 ટ્રેડિંગ સેશનથી આપણને રિસ્પેક્ટ આપતું જોવા મળી રહ્યું છે. ગઈકાલમાં જો હવે આપણે પોઝિટિવ લેવી હોય એમાંથી તો પોઝિટિવ વાત એ છે કે જે આપણું રેઝિસ્ટન્સ લેવલ હતું 26,030, 26,050, થોડુંક આપણે ઉપર જઈએ રાઉન્ડ ફિગરમાં તો 26,050. બેસિકલી ધ લેવલ વોઝ 26,030. આપણને એના ઉપર બંધ જોવા મળ્યું છે. તો દેટ ઇઝ ધ ફર્સ્ટ સિગ્નલ ધેટ વી આર ગેટિંગ. એટલે મેં તમને કીધું કે ક્યાંક થોડીક પોઝિટિવનેસ છે, બટ ઓલ ધીસ થિંગ્સ જે છે એ એક શોર્ટ કવરિંગ છે. એફઆઈઆઈ ગઈકાલે આપણે વાત થઈ તો મેં કીધું 11% લોંગ છે. આજે 11%ની જગ્યાએ 12% લોંગ છે, ઓનલી 1%. So 1% rise doesn't give you an confidence કે એફઆઈઆઈ પાછી આવી ગઈ છે. See, this would have been 4%, 5% કે તેજી થોડી સારી જોવા મળી હોય તો આપણે કહીએ કે ના કે હા આ બ્રેકઆઉટ આવ્યું છે અને એફઆઈઆઈ ની જે લોંગ પોઝિશન છે એ પણ વધી છે. તો એ આપણને જોવા નથી મળ્યું. ડીઆઈઆઈ, યસ, ડીઆઈઆઈ ની પોઝિશન થોડી ઘટી છે એટલે એફઆઈઆઈ જે લોંગ કર્યું છે ડીઆઈઆઈ 2% કંઈક એમની પોઝિશન ઓછી કરી છે. તો સ્ટીલ વી આર ઇન ડાયલામા. એ ડાયલામાં મારા ખ્યાલ મુજબ આજે આપણને કદાચ સંકેત આપી દેશે લાઈવ માર્કેટમાં. તો આજે લાઈવ માર્કેટમાં સી ઇફ યુ આર ટ્રેડિંગ પોઝિટિવ, બી પોઝિટિવ. ઇફ યુ આર ટ્રેડિંગ નેગેટિવ, હેજિંગ જરૂરી છે. પછી પ્રોફિટ બુકિંગ કાં તો સેલિંગ આપણને જોવા મળી શકે છે. તો બી કોશિયસ. પોઝિટિવ અને નેગેટિવ આજે માર્કેટ કઈ રીતના ટ્રેડ કરે છે ને અગત્યનું છે. જો 26,050 ની ઉપર બી ટ્રેડ કરશે, તમારા ઉપરમાં ઢાબુ છે. યુ કેનોટ જસ્ટ જમ્પ હાઈ, તમે હાઈ જમ્પ ના લઈ શકો, રાઈટ? કારણ કે ઢાબુ છે. ઢાબુ શું છે? 26,100, 150, 200, 277, 300. તો આટલા બધા જો રેઝિસ્ટન્સ જો તમને જોવા મળતા હોય અને ટ્રિગરમાં શું છે? ટ્રિગરમાં ફક્ત અને ફક્ત ગઈકાલે યુએસ માર્કેટમાં વિશ્વની મોટામાં મોટી આઈટી કંપની એનવીડિયાએ રિઝલ્ટ આપ્યું છે અને એમનું ગાઈડન્સ રિઝલ્ટ બધું પોઝિટિવ છે.
તો એ કારણસર આપણને યુએસ માર્કેટમાં એક મજબૂતી જોવા મળી રહી છે કે તેજી જોવા મળી રહી છે. એનું ઇમ્પેક્ટ કહીએ એ વિશ્વમાં આપણને દેખાય છે ને આપણા ત્યાં બી જોવા મળે છે. એનું ઇમ્પેક્ટ છે. પણ એનવીડિયાને આપણને શું લાગે વળગે? આપણી આઈટી કંપનીમાં કોઈ એઆઈ રિલેટેડ નથી. એનવીડિયા એઆઈ રિલેટેડ છે. તો તમને કઈ ફેર નહીં પડે. તો આજે જો આઈટી કંપનીમાં મારા મતે જો ઉછાળો આવે તો કદાચ એ ટ્રેપ થઈ શકે છે. અને જ્યારે આઈટી કંપનીમાં ઉછાળો આવે તો સ્વાભાવિક વાત છે બેન્કિંગ ક્યાંક સબડ્યુટ રહેશે. બેન્કિંગમાં બી ન્યૂઝ છે, પણ એ ન્યૂઝ અગેન ઇટ વિલ મેટર ટુ અ સ્મોલ બેંક, ફેડરલ બેંક અને એ બધી બેંકમાં. એમાં બીજી બેંકોમાં કંઈક એવી કઈ ઇમ્પેક્ટ જોવા ના પણ મળે. સો એટલે મેં કીધું આજનો દિવસ જે ન્યૂઝ આવ્યા છે કે જે આપણને વિશ્વભરમાં જોવા મળી રહ્યું છે, તો આઈ એમ નોટ ફોર્સિંગ એનીથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી કે જ્યાંથી આપણને ગઈકાલે જે 26,030 કે 50 ની ઉપર આપણને માર્કેટ દેખાયો છે કે એનું કંઈક આપણને કહીએ ને કે પુશઅપ આપણને જોવા મળે અને આઈ શુડ બી વેરી હેપી એન્ડ શુડ ગો. એ રિયલ ટાઈમ ઉપર જ ખ્યાલ આવશે, ડેટા જોઈને નથી આવતું. હા, ડેટામાં ખાલી એક જ છે કે એફઆઈ એની શોર્ટ કવરિંગ, તો એ 1% લોંગ થયા છે. ઓકે, now whether they are taking this 1% to still 3, 4, 5% અને ફરી પાછી એક્સપાયરી આવી રહી છે. તો વોટ ઇઝ ધ પર્પઝ, શું છે જોવાનું છે. પણ જો આ શોર્ટ કવરિંગ રનિંગ રહેશે, ચાલુ રહેશે, જો આજે બી દેખાશે, તો મારા મતે 25 તારીખ સુધી જે આપણી એક્સપાયરીની ડેટ છે ત્યાં સુધી માર્કેટમાં તમને સ્ટ્રેન્થ જોવા મળી શકશે. બાકી આ વાત થઈ સ્ટોક માર્કેટની. કોમોડિટી માર્કેટમાં આવું તો ગઈકાલે સિલ્વરમાં તમને થોડીક આમ કહીએ કે આપણા એમસીએક્સ ના સેશન સુધી કે સાંજના સેશન સુધી યસ મજબૂતી સારી એવી દેખાઈ. થોડુંક માર્કેટ સિલ્વર આઈ થિંક 4,000 ઉપર સુધી કંઈક ગયો અને મીન્સ રોલર કોસ્ટર રાઈડ કરીને ઉપર ગયો, but the strength was seen in the silver market. અને મારી વાત કરું તો અમે ઓલ ધ ટ્રેડ્સ જે અમે કાઢ્યા હતા, જો પરમ દિવસે અરાઉન્ડ 10 ટ્રેડ નીકળ્યા હતા, 10 સક્સેસફુલ હતા. એકમાં બી સ્ટોપ લોસ હિટ નહીં અને બધામાં ટાર્ગેટ હિટ થતા આપણને જોવા મળ્યા. મેં ગઈકાલે આપણે વાત કરી હતી કે સિલ્વરમાં તમને 50,000 70,000 જેવું કંઈક તમે મોટા લોટમાં જો કામ કરતા હો 30 અને ઇફ આઈ ટેક ઇટ ઓન ધ ફિગર વર્ક કે આ લેવલે બાય અને આ લેવલે સેલ, અને તમે એ રીતના કામ કર્યું હોય, મીન્સ નોબડી, કોઈને મેં આપ્યું નથી આ, ઇટ વોઝ જસ્ટ પેપર સ્ટડી. તો 10 ટ્રેડ પરમ દિવસે મેં કર્યા હતા, મીન્સ લેવલ્સ કાઢ્યા હતા. All 10 trades were successful, and considering 500 rupees brokerage for buying, 500 for selling, ये बात करता, the profit that I could see was around 2,70,000, 2,70,000 on the large silver. 30 કિલોનો જે સિલ્વરનો જે લોટ હોય છે એમાં ગઈકાલ પણ બધા ટ્રેડ્સ સક્સેસ ગયા. પણ એના મેં આંકડા નથી કાઢ્યા કારણ કે આઈ વોઝ બિઝી યસ્ટરડે ઇવનિંગ ટિલ લેટ નાઇટ, અને આજે સવારે પણ મને એવો ટાઈમ નથી મળ્યો કે હું એ લેવલ્સ કાઢું. પેપર વર્ક જોઈ લઈશ, બટ ધીસ ઇઝ ઓલ પેપર વર્ક ધેટ આઈ એમ ડુઈંગ. નો કોલ્સ ગિવન ટુ એની વન, એટલે નથિંગ ઓફ ધેટ સોર્ટ. સ્ટડી એક મળી છે એવી કે જે મારી શોધેલી સ્ટડી છે, બટ એને હું થોડુંક ટ્રાય કરું છું વધારે જોવા માટે કે આમાં સ્ટોપ લોસ કેટલી વખત હિટ થાય છે. એટલે if I could get 100% result or even 90% result, I would be more happy. I would be more happy to share it with you all. કોઈ ના નથી, બટ અત્યારે એ હું શેર નથી કરતો. એનું કારણ એ જ છે કે ઇટ્સ સ્ટીલ અ બેબી, ન્યૂ બોર્ન બેબી.
કે એ સ્ટડી પર રિઝલ્ટ અત્યાર સુધી દેખાયું છે, 2 દિવસમાં રિઝલ્ટ બહુ સારું દેખાયું છે. તો આઈ ડોન્ટ માઇન્ડ શેરિંગ ઇટ, બટ નોટ એઝ ઓફ નો. મને હજી થોડો કોન્ફિડન્સ લેવલ વધવા દો એમાં, શ્યોરલી. કેમ કે એમાં એવું છે કે જ્યારે તમે તમારા માટે કામ કરતા હો ને તો એમાં કોન્ફિડન્સ થોડુંક 19-20 હોય તો ચાલે. બટ વેન યુ આર સિટિંગ ઓન અ ચેર અને તમે કોકને કહો છો, કોઈને સલાહ આપો છો, તો ઇટ ઇઝ વિથ utmost responsibility. ત્યાં પછી પ્રોબ્લેમ થાય તો એ પ્રોબ્લેમ સ્વીકારવામાં ના આવે. હા, બટ યુ શુડ હેવ અ બેક ટેસ્ટેડ સ્ટ્રેટેજી કે ના આ વસ્તુ છે અને આ વસ્તુ ક્લિયર દેખાય છે અને યુ કેન ક્રિએટ વેલ્થ, then that thing also should be in the market, right? તો એ ચર્ચા પછી કરીશું. હાલના તબક્કે looks like કે both the metals, gold and silver, are strong. No doubt volatility જો મેં વચ્ચે બી વાત કરી હતી કે વોલેટિલિટી માર્કેટ આ બંને ઇન્સ્ટ્રુમેન્ટમાં ખાસ કરીને સિલ્વરમાં દેખાશે અત્યારે, અને એ જ વોલેટિલિટી આપણને જોવા મળી રહ્યું છે. જે લોંગ ટર્મ પ્લેયર છે એમના માટે તો સિલ્વર એટ એવરી ડિપ ઇઝ અ બાય. લોંગ ટર્મ એટલે 5-10 વર્ષની વાત કરું છું. આપણે આ સિલ્વર કોરોના વખતથી આઈ વોઝ પોઝિટિવ કે ભાઈ ગોલ્ડ અને સિલ્વર તમે ખરીદો, ગોલ્ડ અને સિલ્વર ખરીદો ટિલ આઈ થિંક ઓગસ્ટ ઓર સેપ્ટેમ્બર, રાઈટ? કે જુલાઈ ઓગસ્ટ સુધી આઈ વોઝ વેરી મચ ઓપ્ટિમિસ્ટિક કે તમે ખરીદો. અને એના પછી મેં કીધું હવે બ્રેક લગાડો, હવે એવરી ડિક્લાઇન મેક અ સેપ. તો હવે એવરી ડિક્લાઇન મેક અ સેપ, દેટ ઇઝ નોટ ફોર અ યર ઓર ડે ઓર ટુ, દેટ ઇઝ ફોર 5 to 10 years. પછી એના વચ્ચે ક્યાં કંઈક તમને પ્રોફિટ જોવા મળતો હોય, યુ આર હેપી વિથ ધ પ્રોફિટ, યુ કેન ટેક ઇટ, રાઈટ? બટ કહેવાનો મતલબ કે હવે જે સેપમાં સપોર્ટના નજીક જ્યારે આવે ગોલ્ડ અને સિલ્વર બંને, તો આપનો જે પરવ્યુ છે એ 5 થી 10 વર્ષનો છે. એટલે આપણે સેપ એ રીતના કરવાની છે. હવે મને કદાચ કોઈ એમ પૂછે કે ભાઈ કે સેપ કઈ રીતના થાય શિવ, તો સિમ્પલ છે. તમે ETF લઈ શકો છો. એવરી ડિક્લાઇન દર મહિને તમારે જે રોકાણ કરવું છે, તો તમે પ્રિશિયસ મેટલ, તમારે જે પ્રિશિયસ મેટલમાં તમારે રોકાણ કરવું હોય એમાં દર મહિને તમે થોડાક રૂપિયા, ઇવન 500 રૂપિયા બી આઈ થિંક તો તમે કરી શકો છો. તો એ ETF માં તમે લેતા રહો અને તમારું સોનું ત્યાં એ જે બી કંપનીમાં તમે લો છો એ કંપનીમાં તમારું સોનું 500 રૂપિયાનું સોનું બુક થઈ જશે. અને 5-10 years છે એટલે સપોઝ ફોર એક્ઝામ્પલ હું શિવ, હું તને ઓળખું છું એટલે તારું નામ દઈને વાત કરી. શિવમ, આપના ત્યાં હમણાં દીકરી આવી, રાઈટ? તો આપણા હિન્દુમાં, સનાતન ધર્મમાં આપણમાં રિવાજ છે, મને બીજા ધર્મનો રિવાજ ખબર નથી, પણ આપણા હિન્દુમાં અને સનાતન ધર્મમાં તો આ એટલીસ્ટ રિવાજ છે કે આપણે ત્યાં દીકરી આવે એટલે આપણે ખુશ થઈએ છીએ, બહુ ખુશ થઈએ છીએ. બટ સાથે સાથે આપણે એક એજ પછી આપણે તૈયારી કરીએ છીએ કે ભાઈ એ છોકરી મોટી થશે, એના એજ્યુકેશન માટે, એના લગ્ન માટે, રાઈટ? આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. તો હું આપને એ જ સલાહ આપીશ કે તમે દીકરીના નામે આજથી સોનું લેવાનું શરૂ કરી દો. તમારે જે બી તમારે બચત કરવી હોય, 500, 1000, 2000, ડિપેન્ડ તમારા કેપેસિટી પ્રમાણે, instead of saving money in a bank, તમે સોનાની ETF લઈ લો, સોના કે ચાંદી, વોટ એવર ઇટ ઇઝ. બટ ચાંદી, આઈ થિંક સિલ્વર ઇઝ મોર એપ્રિશિએટેબલ, કે એ થોડુંક વધારે તમને રાઇઝ આપશે ઇન્સ્ટેડ ઓફ ગોલ્ડ. તો એના અંદર તમે મૂકી દો ને તમારો પરવ્યુ. મેં તમને 5-10 વર્ષ કીધું છે, તારા માટે તો તમારી દીકરી હમણાં જ આવી છે એટલે તો પરવ્યુ શુડ બી 15 to 20 years. કેમ કે 15 વર્ષ પછી જ દીકરીનો એડ્યુકેશનનો બી ખર્ચો આવશે અને પછી લગ્નનો બી ખર્ચો આવશે. તો this will give you a much cushion fighting against the inflation also. તમે મોંઘવારીના સામે બી તમે ફાઇટ કરી રહ્યા છો, because this instruments are basically fighting the inflation. બેંકમાં તમે મૂકશો તો ત્યાં તમારું રિયલ વેલ્યુમાં તમને ઉછાળો નથી આવતો. એટલે આપના જેવા તમામ જે પણ ઘર છે
એ બધાને આપું છું, કેમ કે આપને હું ઓળખું છું પર્સનલી, આપનું હું જાણું છું, એટલે આપનું નામ દઈને મેં આ વાત કરી છે. બટ અધરવાઇઝ આઈ થિંક ધીસ સ્ટ્રેટેજી would be successful for everyone. જેને બી જેમનું બી 5, 10, 15 વર્ષ 20 વર્ષનો જે પરવ્યુ હોય એમના માટે તો આ વસ્તુ ખરેખર બહુ બેનિફિશિયલ થશે. કદાચ એ વખતે હું બી હયાત હોઈશ તો તમે મને આશીર્વાદ આપજો અને બોલાવજો. પણ ઠીક છે, ચલો એ વાત. બટ કહેવાનો મતલબ this would be the best way to invest. પછી એમાં ડિક્લાઇન આવે, ડોન્ટ વરી, તમે શિફ્ટ કરી રહ્યા છો, રાઈટ? તો તમે આજે દાખલા તરીકે એક 55 માં લો છો, કાલે 50 માં લેશો, એક 45 માં લેશો, એક 40 માં, પણ આ પૈસા તમારે વાપરવાના નથી. આ તમે તમારી દીકરી માટે એક સાઈડમાં મૂકી રહ્યા છો. તો એ રીતના જ this should be invested. So this is the strategy for the commodity market. સ્ટોક માર્કેટ મેં આપને વાત કરી છે. કોઈ સ્ટોક સ્પેસિફિક આપને પ્રશ્ન પૂછવું હોય એ પૂછી શકો છો. જો સ્ટોક સ્પેસિફિકમાં જો હું વાત કરું, આપના પાસે પ્રશ્ન હોય તો જરૂરથી આપ લાવો. બાકી સ્ટોક માર્કેટમાં મેં આપને અમુક ઇન્સ્ટ્રુમેન્ટ વચ્ચે વાત કરી હતી આ અઠવાડિયાની શરૂઆતમાં, કે જે ઇન્સ્ટ્રુમેન્ટ મને થોડાક મજબૂત દેખાતા હતા, મીન ઇન વિચ એમ કહીએ કે મને આવા માર્કેટમાં મીન્સ આ લેવલ ઉપર વિચ આર લુકિંગ ગુડ. તો ફર્સ્ટ વોઝ ટાઇટન. તો આપ સોમવારથી જુઓ, ટુડે ઇઝ થર્સડે, રાઈટ? તો ચોથો દિવસ થયો ને, સોમવાર વોઝ 14th, ના, સોમવાર વોઝ 17th. તો 17 સવારે મેં આપ્યું છે તમને ટાઇટન. ત્યારથી તમે જોઈ લો તો ઇટ ઓપન્ડ 3848, 3848 ટાઇટન ઓપન થયો હતો. મેડ અ લો ઓફ 3821, અને પછી ત્યાંથી જે ચાલ્યો છે આ 3 દિવસમાં, હાઈ ઓફ ગઈકાલે 3940, રાઈટ? તો તમને એમાં સારો એવો લાભ જોવા મળ્યો છે. શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ પોઝિટિવ છે, બટ હજી એટલો ચાલ્યો નથી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અગેન પોઝિટિવ. આઈ ગેવ યુ અ કોલ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બી મને સ્ટ્રોંગ દેખાય છે. એસબીઆઈ લાઈફ ઓલમોસ્ટ સ્ટેબલ, ઘટ્યું નથી. M&M પોઝિટિવ, સ્ટેબલ, બહુ વધ્યું નથી. L&T પોઝિટિવ, સ્ટેબલ. ભારતી એરટેલ પોઝિટિવ. BEL આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે if I confirm it, yes, કે જે નેગેટિવ થયો છે. સોમવારમાં જ અમારો ઓપનિંગ કોલ હતો, ત્યાંથી ભારત ઇલેક્ટ્રોનિક્સ નેગેટિવ છે. એશિયન પેઇન્ટ પોઝિટિવ. એટલે આપ જોશો તો જે મેં 7-8 કોલ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ મેં સાઇડલાઇન વોટલિસ્ટ ઉપર મૂકેલા, એમાંથી એક BEL એ જ એક નેગેટિવ છે. ધ રેસ્ટ માં તમને ક્યાંક તો સ્ટેડી છે, ઓર એલ્સ તમને સારો એવો નફો દેખાઈ રહ્યો છે. જી ચોક્કસથી. તો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ વાત કરી, અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ જોઈએ કે શું છે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાત કરીએ. એના સિવાય HCL ટેકની વાત કરીએ. HCL ટેક ગઈકાલે એક મીન્સ 4-5 દિવસના કોન્સોલિડેશન બાદ અગેન એક ઉછાળો આવ્યો છે. અને મેં આજે સવારે જ વાત કરી કે NVIDIA નું જે રિઝલ્ટ આવ્યું છે અને ગાઈડન્સ જે છે એ કારણસર આજે ખુલતામાં આપણને ઉછાળો જોવા મળશે. પછી દેન બી કોશિયસ, આફ્ટર ધેટ બી કોશિયસ. 1608 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ દેખાય છે મને. લેટ્સ સી how it trades, but I won't getting carried away. એને નીચે આવવા દો, સપોર્ટ ઉપર આવવા દો. એનો નજીકનો સપોર્ટ will be 1607. યા 1607 એ નજીકનો સપોર્ટ છે. તો એક વખત 1600 ની આસપાસ આવે ને એને રિસ્પેક્ટ આપીને ઉછાળો આપે તો આઈ થિંક સો દેટ વુડ બી ધ ટાઈમ I should means one should go and buy. જી.
તો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે 1608 અને નજીકનો સપોર્ટ 1607 જે જણાવ્યો છે એસસીએલ ટેકની આપણે વાત કરી. તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે ચર્ચા કરી, જે પણ અન્ય ચર્ચા કરી, તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જ્યાં મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. જી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે આપ જોડાયા તે બદલ, દર્શક મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ શેર બજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.